એમએસસીપી બાર એસોસિએશનની ચૂંટણી તારીખ 19 સોમવારને રોજ યોજાશે, જેના માટે ઉપપ્રમુખ અને ટ્રેઝરરની જગ્યા બિનહરીફ ઘોષિત કરાશે. જ્યારે ચૂંટણી પ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી માટે યોજાશે, ત્યારે એમએસસીપી બારના પ્રમુખ તરીકે નામ નોંધાવેલ રાજેશભાઈ મહેતા સહિતની ટીમ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે જો તેઓ પ્રમુખ પદે નિયુક્ત થશે તો તે વધુ ટ્રિબ્યુનલ રાજકોટને મળે તે અંગે મહેનત પણ કરશે. સાથોસાથ બને તેટલી કાર્યવાહી ઝડપથી પૂર્ણ થાય અને કેસનો નિકાલ ઝડપભેર થાય તે દિશામાં પણ કાર્ય હાથ ધરશે. સંકલ્પ અમારો એક એવો છે કે અત્યાર સુધી અમારે 2 સ્પેશિયલ ટ્રિબ્યુનલ છે એટલે સૌપ્રથમ તો અમે હાઈકોર્ટને એવી વિનંતીને રજૂઆત કરશું કે ભાઈ રાજકોટનો વિસ્તાર અને રાજકોટનું ફાઇલિંગ જોતા વધારાની એક સ્પેશિયલ ટ્રિબ્યુનલ છે એ અમારા એમએસસીટી બારને ફાળવે તો કેસનો ઝડપથી નિકાલ થાય. બીજું કે ગત વર્ષ છે દર વર્ષે આમ ઘણી વખત રાજકોટ છે એ લોક અદાલતના સમાધાનના કેસોમાં આખા ગુજરાતમાં પ્રથમ આવે છે. ગયા વર્ષે અમારું બાર મહેનત ઘણી કરવા છતાં પણ અમે થોડા કેસો માટે રાજકોટ છે એ બીજા નંબરે આવ્યું. એટલે હવે અમારો એવો પ્રયત્ન રહેશે કે લોક અદાલતમાં જે કેસોનું સમાધાન થાય છે એમાં પણ મેક્સિમમ પ્રયત્નો કરી અને રાજકોટ છે એ પહેલા નંબરે આવે એવો અમારો પ્રયત્ન રહેશે. બસ અમારી 2 પોસ્ટ છે. ઉપપ્રમુખ માટે GR પ્રજાપતિ બિનહરીફ જાહેર થયા છે અને ટ્રેઝરર માટે કપિલ શુક્લ બિનહરીફ જાહેર થયા છે. 3 પોસ્ટ માટેની ચૂંટણી છે. એમાં પ્રમુખ પદના ઉમેદવાર તરીકે હું રાજેશ મહેતા લડું છું. સેક્રેટરીમાં કૌશિકભાઈ પોપટ અને જોઈન્ટ સેક્રેટરીમાં રાજેન્દ્ર ડોરી અને 7 કારોબારી સભ્યો. મારી ફરજો બાર અને બેન્ચ વચ્ચે આખું વર્ષ દરમિયાન ખૂબ જ સારું વાતાવરણ રહે, કોઈપણ જાતના વિવાદ કે વિખવાદ વગર શાંતિથી ઝડપથી કેસોનો નિકાલ થાય, લીટીકાંતને ખૂબ જ ઝડપથી ન્યાય મળે એવા અમારા પ્રયત્નો રહેશે. અને જે કાંઈ અમારા ખૂબ જ નાના પ્રશ્નો કે પેમેન્ટમાં ક્યારેક થોડું ઘણું ડિલે થતું હોય અથવા તો નોટિસ બજવામાં ક્યારેક થોડું ઘણું ડિલે થતું હોય તો એ અંગે પણ અમારા ડિસ્ટ્રિક્ટ જજનું ધ્યાન દોરી અને બને એટલી કાર્યવાહી ઝડપથી થાય એવો અમારો પ્રથમ પ્રયત્ન રહે કે જેથી કરીને અકસ્માત કેસોમાં તો કોઈ વિધવા હોય એને ઝડપથી ન્યાય મળે, કોઈ ઇન્જર્ડ પર્સન હોય, બહુ મોટી રકમના દવાના બિલ થઈ ગયા હોય અને એનો કેસ જેટલો બને એટલો ઝડપથી ચાલે એવો અમારો પ્રયત્ન.